છે ને હવે અહીંયા ખમણા છે સક્રિયાને આ ખમણ દૂધ નાખીને પછી પાકવા દેવાનું, પછી એમાં ખાંડ નાખવાની સ્વાદ પ્રમાણે, પછી એમાં એલચી નાખવાની. ગરમા ગરમ શીરો ફાઇનલી અમે અનીડા પૂગી ગયા છીએ અને આ ઘરે ગયા છે મારી મમ્મી ઘી લેવા. તો આપણે આવે અત્યારે હું મારી મમ્મી જાય છે ઘી લેવા ને જો આ તૂટી ગયું. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા ફરી એક નવા વ્લોગમાં. નામ જો મારા પપ્પાએ ધૂંધવી માર્યું તો હું તમને ત્યાં જઈને દેખાડું અને પછી અમારે જવાનું છે અનીડા ઘી લેવા. તો ત્યાં જાઉં પછી ધુવાડો હળગાવ્યા ખાખવા એ દેખાડું. અત્યારે હું મારી મમ્મી જાય છે ઘી લેવા ને જો આ તૂટી ગયું. ફાઇનલી અમે અનીડા પૂગી ગયા છીએ અને આ ઘરે ગયા છે મારી મમ્મી ઘી લેવા. તો આપણે આવે ફાઇનલી મિત્રો પાછા આવ્યા છે વાડીએ ઘી લઈને. જો આ ઘી રહ્યું. અમે ગાડીની પાછળ હિન્દુ તો લખાવ્યું નથી પણ ધૂળ જ ચોટી જાય છે ગાડી હાલે ને એટલે આને સાફ કર્યા કરવી પડે. અત્યારે બનાવવાનું છે સક્કરિયાનો શીરો, ગરમા ગરમ શીરો. શીરો હો ગરમા ગરમ શીરો હો, બંને બાજુ પૂછીને આપવાનો હો બેટા. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો હો, પૂછીને આપ બેટા. અવાજ માર બેટા, મોઢેથી અવાજ માર, ઝડપ રાખ બેટા. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો. તપેલામાં ગારો લગાડી દીધો, તપેલું કાળું ન થાય એટલે. ના સક્કરિયા છે ને આજ આપણે ઈ જ બ્લોગમાં છે કેમ બનાવે છે ઈ જ લેવાનું. મારા ભાભી સક્કરિયા ધોવે છે, પહેલા સક્કરિયા ધોવે પછી એને બાફશે. ફળગાવી નાખ્યો છે, ગરમ પાણી મૂકી દીધું છે ને અહીં છે સક્કરિયાના બટકા અને હવે મૂકવાના છે માથે. વરાળે બાફવાના છે, વરાળે બાફવાના છે એટલે સક્કરિયા હારા બફાય, મીઠા લાગે એમ. મીઠા લાગે હા. તો હવે આપણે વરાળે ફટાફટ બાફવા મૂકી દઈએ. એ વરાળે ન બફાય એટલે આને અંદર નાખી દેવાનું. ત્યારે હું સક્કરિયા ખાવા બેસી ગયો છું. હું બાફા નાખ્યા હતા એ મિત્રો. હવે મારા ભાભી અહીંયા સક્કરિયા બફાઈ ગયા છે અને સાલ ઉતારે છે. એટલા સક્કરિયા છે. એટલે મિત્રો સક્કરિયા ફોલાઈ ગયા છે ને હવે અહીંયા ખમણા છે સક્કરિયાને. આ ખમણવાનું હોય ઓછું કરો તેને આમ નીકળી જાય પછી. અને પછી આને શું કરવાનું? પછી એને ઘીમાં શેકવાનો. થઈ જાય પછી હવે ઘીમાં શેકવાનું છે.
ફાઇનલી મારા ભાભીએ કરી નાખ્યું છે. ખમણાઈ ગયું છે એમ. હા એ ખમણાઈ ગયું છે અને હેઠે છે માખ્યું નો બે ને એટલે ટાઈકું છે. નગાને શેકવાનું છે તો ફટાફટ આપણે તો સુલો ધોવાડે જ નાખે છે હળગાઈ નાખી. હમણાં ઘી નાખીને શેકવાનું છે. મારા ભાભીએ મૂકી દીધું છે બકડિયું. નાખો નાખો હવે ગરમા ગરમ શીરો. ગરમ શીરો. હા હે ને ખબર શીરો શક્કરિયાનો શીરો ગરમા ગરમ નું તૈયાર થઈ ગયું છે ને હવે શેકે છે ને ઘી નાખે છે એમાં એટલું બધું તો બનાવવામાં ઘી તો નાખવું પડે શું એટલું બધું. અને શેકવાનો છે ઘીમાં. હવે આમાં ઘડીક શેકા કરવાનું લાકડી શેકાઈ જાય. મિત્ર મસ્ત મજાનો શેકાઈ ગયો છે. હવે ઓલો દૂધની વાટે છે મારા પપ્પા જશે ગામમાં. હવે આમાં દૂધ નાખવાનું છે. દૂધ નાખીને શું કરવાનું છે? દૂધ નાખીને પછી પાકવા દેવાનું, પછી એમાં ખાંડ નાખવાની સ્વાદ પ્રમાણે, પછી એમાં એલચી નાખવાની, પછી હલાવા દેવાનું, હમાય પાકવા દેવાનું. આમાં તો અત્યારે ઘી નાખીને શેકી નાખ્યો છે માવો, સક્રિયાનો માવો. ફાઇનલી મારા પપ્પા ગામમાંથી દૂધ લઈને આવ્યા છે ને થઈ ગયું છે અંધારું ને અત્યારે પાછું નાખી દીધું છે. આમાં દૂધ નાખ્યું હતું અને હલાવ્યું છે 10-15 મિનિટ પકાવવા દીધું છે ને અત્યારે ઉતારવાની તૈયારી છે. પેંડા જેવું થઈ ગયું, વાળવાના છે પેંડા અને થોડા પેંડા વળો એવું થઈ ગયું એમ. શું મારા ભાભી ઘી નાખે છે? ઘી નાખીને એટલે છૂટું પડી જાય એમ બધું. ઉતારી લીધો છે હવે આને. કાજુ બદામ છે એ વાતરી નાખ્યા છે એ વખતે નાખવાના છે. ગરમા ગરમ શીરો. ગરમા ગરમ શીરો બની ગયો. ગરમ જ છે અત્યારે એટલે હવે નાખી દો કાજુ બદામ. આમાં નહીં, આમ બીજામાં નાખીને ઘેટા નાખી દે. અત્યારે કાજુ બદામ નાખી દીધા છે. મારા પપ્પા આવ્યા એટલે થઈ ગયું હતું અંધારું જ ને હવે શીરો તો ખાંડ વી આવ્યો છું. અત્યારે ધાબા ઉપર આવ્યો છું અને ધાબા ઉપર પવન આવતો હોય ને એટલે. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય.